નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સ્વાધ્યાય 13.3 આંકડાશાસ્ત્ર દાખલા નંબર 5. અહીં તમને શું કીધું છે? ગોળાનો આયુષ્યનો મધ્યસ્થ શોધો. બે ખાના તમને આપેલા છે. પહેલા ખાનાને આપણે આપીશું x, બીજાને fi. ત્રીજું ખાનું અહીં મળશે તમને સંચય આવૃત્તિ, જેને આપણે શું કહી શકાય? સંજ્ઞા આપી શકાય cf. તો મધ્ય શોધવાનો ત્યારે 3 ખાના આવશે. 2 ખાના આપેલા છે, ત્રીજું ખાનું આવશે CF એટલે કે સંચય આવૃત્તિ. સંચય એટલે સંગ્રહ કરો. કોનો? આવૃત્તિનો. પેલા કેટલા હતા? 14. હવે આગળની કઈ રકમ આવશે? તો કે આ જે 14 હતા એમાં 56 ઉમેરો. 14 ને 56 70. 70 માં 60 ઉમેરો 130. એમાં 86 ઉમેરો તો 6 ના 6 8 ને 3 11 1 ને 1 2 216. એમાં 74 ઉમેર 74 ને 16 90. 90 માં 200 ઉમેરો એટલે 290. 62 ઉમેરો તો 252. 48 ઉમેરો 62 ઉમેરો 352 અને 400 પૂરા. ચાલો, ત્રીજું ખાનું આવડી ગયું બનાવતા સંચય આવૃત્તિ. હવે અહીંયા આનો પણ ટોટલ કેટલો થવો જોઈએ? 400 થવો જોઈએ. અહીંયા જેટલા બેટા થવા જોઈએ. ચાલો જોઈ લઈએ. 8 ને 2 10. 8 ને 2 10, 10 ને 14, 14 ને 20, 20 ને 26, 30 ની 0 વધી 3. 3 ને 4 ને 5 9 15 8 23 36 ને 6 36 4 40. ચાલો 400 મળી ગયા. એને 400 ને 400 હોવા જોઈએ. હવે મધ્ય શોધવા માટે સૌપ્રથમ તમારે શું કરવું? અહીંયા n ભાગ્યા 2. n ભાગ્યા 2 એટલે n 400. 400 ના અડધા 200 નું અવલોકન. એ લખવાનું સંચય આવૃત્તિના ખાનામાં જોતા બસોમું અવલોકન ક્યાં જોવા મળશે તમને? 14 માં નહીં, 70 માં નહીં, 130 માં નહીં, 216 માં જોવા મળશે. કયું અવલોકન? 216 ની અંદર 200 સમય જાય. 4 થી લીટી દોરી. આ આપણા માટે L કહેવાશે. L બરાબર કેટલા? તો કે 3000. સોરી, સંચય આવૃત્તિ ખાનામાં જોઈએ તો 200 માં અવલોકન કઈ વર્ગ લંબાઈમાં આવે? તો કે 3000 થી 3500 ની વર્ગ લંબાઈમાં છે. તેથી L બરાબર 3000. અહીંયા વર્ગ આવે તો 3500, ઉપર આવે તો 28000. પછી આ આપણા માટે શું કહેવાય? F. F બરાબર 86. પછી જેમાં સમાય એનું ઉપરનું બિંદુ CF. ચાલો, H એટલે વર્ગ લંબાઈ 1500 500 2000 500 500 નો ડિફરન્સ. પછી n ભાગ્યા 2. ડાયરેક્ટ આપણે કેટલા લઈશું? 400 ભાગ્યા 2 એટલે 200 લઈ લઈશું. ચાલો આની સૂત્ર મૂકીએ. મધ્ય શોધવાનું ત્યારે સૂત્ર આવશે m બરાબર L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF F ગુણ્યા H. L કેટલા મળ્યા? 3000. અહીંથી લઈ લો 3000. n ભાગ્યા 2. n ભાગ્યા 2 એટલે 400 ભાગ્યા 2 એટલે 200. CF સંચય આવૃત્તિના ખાનામાં CF ક્યાં આપ્યા? 130. F તો કે 86. અને H એટલે ગાળો. કેટલાનો ગાળો? 500 500. બરાબર નીચે બરાબર 3000 પ્લસ 200 માંથી 130 જાય તો 70. 500 ને અંદર લઈ ગયા 86. તો 3000 પ્લસ 86 ના અડધા 43. 70 ના અડધા 35. 35 ગુણ્યા 5 175. 2 0 ચડાવો એટલે 17500. હવે 17500 ને 43 વડે ભાગીએ સાહેબ 17500 અહીંયા લઈ લઈએ. ચાલો 6 ચોક 24. કેટલા ભાગ ચાલશે? ચોકે ચોકે 16. 4 43 ચોક જોઈએ. ચાલો
43 ગુણ્યા 4 4 તેરી 12 ચોક 16 ને 172. તો 43 ચોક 172. 3 વધી ઉપરથી ઉતારી શૂન્ય. ભાગમાં ચાલે, ભાગની પડી શૂન્ય. ઉપરથી ઉતારી શૂન્ય. 43 7 જોઈએ તો 7 તેરી 21 વધી 8 ચોક 301 વધી જાય. તો 6 43 ગુણ્યા 6 6 તેરી 18 વધી 6 ચોક 24 ને 258. કેટલાય ભાગ ચાલશે? ભાગ ચાલશે 6 278. 6 તેરી 18 વધી 6 ચોક 24 ને સોરી 258. ચાલો બાદ બે કરો. શૂન્ય માંથી 8 ના 10 કરી જાય 2 9 10 10 માંથી 8 2 9 5 4 0. હવે રકમ ખૂટી ગયેલી પોઈન્ટ. ચોક ચોક હવે શૂન્ય રકમ ખૂટી ગયેલા પોઈન્ટ. શૂન્ય ચલાવી શૂન્ય ઉતારી 400 જોઈએ ને તો 7 8 ટ્રાય કરીએ. 43 8 8 તેરી 24 બધી 8 33 9 ટ્રાય કરો. 43 9 તેરી 27 9 36 ને 387. બરાબર. તો ભાગ ચાલશે 43 9 27 માંથી 2 9 36 ને 2 38. શૂન્યમાં 7 ના 10 ખોલ્યું તો 10 10 માં 7 3 1 માંથી 8 ના 10 ખોલ્યું તો 10 ને 11 માંથી 8 3 33 વધ્યા. પાછી શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 330 8 એટલે 7 ભાગ ચાલશે. 7 ક્યાં ગયા? 7 301. હવે વૈધા 29 અહીંયા લઈ શૂન્ય ચડાવી અને શૂન્ય ઉતારી. આ ઉતારી 290 290 ક્યાં દેખાય? 258. 6 ભાગ ચાલશે. 6 258 10 માંથી 8 2 8 32. હવે પોઈન્ટ પછી 3 દશાંશથી વધારે આગળ નહીં જવાનું. અહીંયા 97 છે તો આપણે કેટલા કરી નાખશું? 3000 પ્લસ 406.97. ચલો ભાગાકાર હું ડિલીટ કરી દઉં છું. જોવાઈ ગયું એટલે બરાબર 406.98. બરાબર. ચલો ભાગાકાર થાય છે ડિલીટ. હવે 3000 માં 406 ઉમેરો. ન આવડે આ રીતે કરી જો સરવાળો. 3000 નો પોઈન્ટ ક્યાં હોય? છેલ્લે 406 પોઈન્ટ કેવી રીતે ઉમેરવાના? આ રીતે 406.98 8 9 6 0 4 3 3406.98. આ તમને શું મળશે? મધ્યસ્થ. આ આપણો આન્સર. એ લોકો એટલે લખી શકો કલાક. ચલો મિત્રો એક વિનંતી છે. દાખલો સમજાણો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરો વિનંતી.